વડોદરાની હર્ષલ હોસ્પિટલના ડોક્ટરની ઘોર બેદરકારી સામે આવી છે. ડોક્ટરની ભૂલને કારણે 16 વર્ષીય સંજના વાઘેલાએ જીવ ગુમાવ્યો. સગીરાને પેટમાં દુખાવાની સમસ્યા હતી. હર્ષલ હોસ્પિટલમાં છેલ્લા 3 મહિનાથી સંજનાની સારવાર ચાલી રહી હતી. પેટમાં પાણીની ગાંઠ હોવાથી ડોક્ટરે ઓપરેશનની સલાહ આપી હતી. ઓપરેશન કરતા સમયે ડોક્ટર વિજયસિંહથી કોટન સગીરાના પેટમાં રહી ગયું, જેને કારણે ઓપરેશન પછી પણ સગીરાને અસહ્ય દુખાવો થતો હતો, જેથી પરિવાર તેને અન્ય હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં રિપોર્ટ કરતા પેટમાં કોટન હોવાનું સામે આવ્યું હતું. આ અંગે હર્ષલ હોસ્પિટલમાં રજૂઆત કરતા તેમણે આ વાતનો સ્વીકાર પણ કર્યો હતો. પેટમાંથી કોટન કાઢવાનું ઓપરેશન કરાયું, પરંતુ 7 દિવસ સુધી કોટન પેટમાં રહેતા ઇન્ફેક્શન વધી ગયું હતું, જેથી સગીરા સાજી થઈ શકી નહીં અને તેનું મોત નીપજ્યું. ડોક્ટરની બેદરકારીએ એક નિર્દોષ સગીરાનો જીવ લીધો છે. સગીરાના પિતાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જોકે સગીરાના અણધાર્યા મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. હોસ્પિટલમાં દાખલ કરી હતી. હર્ષલમાં ગાંઠ થતી એવું કંઈક એમને જાહેર કરેલું, તો ઓપરેશન કર્યા બાદ એમને ડિસ્ચાર્જ આપી દીધો. ડિસ્ચાર્જ આપ્યા બાદ જ્યારે ઘરે લઈ ગયા 3-4 દિવસ પછી પાછું એને પેટમાં પેઇન થયું, તો અમે બીજી હોસ્પિટલમાં ચેક કરાવડાવ્યું. મક્કરપુરા. ડોક્ટરનું નામ વિજયસિંહ રાજપૂત છે, હર્ષલ હોસ્પિટલમાં. ત્યારબાદ એને ડિસ્ચાર્જ આપી દીધો હર્ષલ હોસ્પિટલમાં. બાદ ઓપરેશન પેક કરીને બીજા અમે ઘરે લઈ આવ્યા. પછી એને પેટમાં પેઇન થતું હતું, તો અમે બીજા હોસ્પિટલમાં ચેક કરાવવા લઈ ગયા. ત્યાં એને સીટી સ્કેનને ખબર પડી, તો એમાં કંઈક અંદર ફસાઈ ગયું છે એવું એમને કીધું. અને ઓપરેશન કર્યા બાદ ખબર પડી કે કોટનનું કંઈક કપડું અંદર મિસિંગ રહી ગયું છે, એના લીધે એને પેઇન થતું હતું. મેં સીટી કેમ કરાયો, સોનોગ્રાફી, એક્સરે બધું અમારી પાસે છે. એમાં લખીને જ આવ્યું છે કે જે વસ્તુ ઓપરેશન કરાયું છે ને એમાં બધું કશું વસ્તુ છે. પછી અમે કરાયું, પછી મક્કરપુરા હોસ્પિટલમાં ઓપરેશન કર્યું ને તેમાંથી નીકળ્યું પંચ રિસ્તલ. અમારી પાસે એ વસ્તુ બી છે. શું કે છે એક માં 16 વર્ષ દીકરીને કરી અને છેવટે આ ડોક્ટરની ભૂલના કારણે હવે શું અપેક્ષા છે મારી? બસ એટલું જ કહું છું કે દવાખાનું બંધ થઈ જાય, એને લાયસન્સ બી રદ કરી દે. મારી દીકરી તો કોઈ પણ કોઈને બીજા કોઈની દીકરી ના જાય. મતલબમાં મારી ફૂલ જેવી દીકરીની હાલત બગડ નાખી. એટલું કેવા માંગુ છું કે બસ કોઈ બીજાનું ના કરે. મારી દીકરી તો ગઈ પણ બીજા કોઈની દીકરી ના જાય. એનું લાયસન્સ છીનવી લો બસ. એને બીજી વાર મોકો ના આપે કે કોઈનું ઓપરેશન કરી શકે. તો વડોદરામાં ડોક્ટરની બેદરકારીથી સગીરાના મોત મુદ્દે કોટન કાઢનાર ડોક્ટરનું નિવેદન સામે આવ્યું. ડોક્ટર રક્ષિત પટેલે સંજનાના પેટમાં ભૂલથી રહી ગયેલું કોટન કાઢ્યું હતું બહાર. કોટનનો ટુકડો દર્દીના આંતરડામાં ઘૂસી ગયો હતો તેવું ડોક્ટર રક્ષિત પટેલે નિવેદન આપ્યું. 1 મહિનાથી કોટન અંદર હોવાથી ઇન્ફેક્શન વધી ગયું હતું. ઓપરેશન કર્યા પછી પણ તબિયત સ્થિર ન થઈ. રિકવરી પીરિયડ દરમિયાન જ દર્દીનું મોત થયું છે. તો જ પ્રકારે આ નિવેદન છે તે સામે આવ્યું છે. દર્દીના આંતરડામાં કોટન રહી જવાને કારણે આ સમસ્યા સર્જાઈને ઇન્ફેક્શન વધી ગયું. દુખાવો થતો તો એના માટે આવ્યો. પછી આપણે તપાસ બધી કરાઈ, જેવી રીતના સીટી સ્કેન ને બધું. એમાં માલુમ પડ્યું કે એના આંતરડાની અંદર કંઈક છે, ફોરેન બોડી જેવું. અને પછી એમના ફાધરને સમજાયું અને આપણે ઓપરેશન કર્યું. એમાં આંતરડાની અંદરથી આ નીકળ્યું. આપણે મોપ કહેવાય કે જે આપણે કોટન ગોસ કહેવાય એ નીકળ્યો. અને એના પછી જે કોમ્પ્લિકેશન થયા પેશન્ટને, કારણ કે મહિના પહેલાં ઓપરેશન થયેલું, એ કારણે જે બધો સોજો અંદર ચડે અને બધું હોય, હવે તમારા ટાંકા રહે ના રહે બધું, એ પછી કોમ્પ્લિકેશન થાય. એના પછી બીજું ઓપરેશન આપણે કરવું પડ્યું, જેની અંદર આપણે આંતરડું બહાર લઈ લીધું અને સરખું કર્યું બધું. છતાં પણ હવે સડનલી કોલેપ્સ થઈ ગઈ. પણ જ્યારે મેં રિપોર્ટ જોયો અને પ્લેટ્સ જોઈ, ત્યારે હું પણ મેં 2 ડૉક્ટરનો ઓપિનિયન લીધા બીજા ફોન પર, કે સિનિયર ડૉક્ટરોના, કે જેના મારા કરતાં પણ ડબલ એક્સપિરિયન્સ હોય. તો સગીરાના મોત બાદ વડોદરાની હર્ષલ હોસ્પિટલને તાળા વાગી ગયા છે. ડોક્ટરની બેદરકારીથી સંજના વાઘેલા નામની દીકરીનું મોત થયું. ઘટના પછી ડોક્ટર વિજયસિંહ રાજપૂત હોસ્પિટલને તાળા મારી ફરાર થયા. દર્દીના ઓપરેશન પછી પેટમાંથી કોટન કાઢવાનું ભૂલી ગયા હતા ડોક્ટર. દીકરીને દુખાવો થતા પરિવારે અન્ય ડોક્ટર પાસે રિપોર્ટ કરાવતા ભાંડો ફૂટ્યો છે. આંતરડામાં ઇન્ફેક્શનના લીધે સંજના વાઘેલાએ જીવ ગુમાવવાનો વારો આવ્યો. ડભોઈ વાઘોડિયા રિંગ રોડ ઉપર આવેલી હર્ષલ હોસ્પિટલના ડોક્ટર વિજયસિંહ રાજપૂતની એક ભૂલના કારણે
સંજના નામની 16 વર્ષની જે કિશોરી છે એનું મોત થયું છે. ડોક્ટરે ઓપરેશન કર્યું અને એમાં જે કોટન રહી ગયું એના કારણે આંતરડામાં કોટન ફસાઈ ગયું હતું અને જે સંજના છે એનું મોત થયું છે. હવે સંજનાની મોતના સમાચાર મળે છે અને બીજા જ દિવસે ડોક્ટર વિજયસિંહ છે પોતાની હોસ્પિટલ બંધ કરી અને ફરાર થઈ ગયા છે. આપ જોઈ રહ્યા છો હર્ષલ હોસ્પિટલ, વિજયસિંહ રાજપૂતની આ હોસ્પિટલ છે. મેઇન ગેટ ઉપર તાળું મારી દેવામાં આવ્યું છે ને ડોક્ટર અત્યારે ફરાર છે. મકરપુરા પોલીસમાં અત્યારે જાણવાજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસ પણ પીએમ રિપોર્ટની રાહ જોઈ રહી છે. પીએમ રિપોર્ટ આવે ત્યારબાદ પોલીસે કાર્યવાહી કરશે. પરંતુ સંજના અહીંથી સારવાર લીધા બાદ સારું ન થતા અન્ય ડોક્ટર એટલે કે રક્ષિત પટેલ પાસે સારવાર માટે ગયેલી અને એના એમઆરઆઈ કરવાથી આ ખુલાસો થયો કે એના આંતરડાની અંદર કોટન રહી ગયું હતું. ડોક્ટરની ગંભીર ભૂલના કારણે એક કિશોરીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે હવે પોલીસ અને સરકાર કયા પ્રકારે આ ડોક્ટરના વિરુદ્ધમાં કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા.